સત્ય સનાતન સતી ધર્મ। तो गुरु गोविंद दोनों खड़े अन किसी को लागू पाए बलिहारी गुरुदेव की जिन गोविंद दियो दिखाय। तो गुरु हमारा वाणिया अन करवण जो व्यापार बिना डांड बिना ताज वे घोड़ो जग संसार सतगुरु महाराज। બહુ સરસ વાત કરી જગદીશ મહારાજે। ઘણા વર્ષે મુલાકાત થઈ। અમે અમદાવાદ જતા મહારાજ ન્યારે ભજન કરવા, પણ ન્યા ક્યારે ભેટો ન થતો, કારણ કે એ અહીંયા રહે અને અમે ન્યા પછી ન્યા ગયા, પછી અમારે ત્યાં જવાનું બંધ્યું। હાવ હવે કદાચ મહારાજ મેર કરે, બોલાવતા તો કીધું ને, પણ જવાનું ગાળો નતો આવ્યો। તે મહારાજે મેર કરી કે સામેથી દર્શન દેવા આવ્યા। બેને હમણાં ભજન ગાયું, કરજે સરવાળો તારા કર્મનો। આપણે એ સરવાળો કરતા ભૂલી ગયા છીએ કે બીજાના કર્મ જોવા રહ્યા, ઓલો તો આમ કરે છે, ઓલો તો આમ કરે છે, એ પાપીઓ છે, ઓલો ધર્મિષ્ઠ છે। આપણે કેવા છે ખાલી જોવાનું છે, બીજા કોઈનું જોવાનું। જગ સુધારવા જવું નથી, આપણે સુધરી જાય ને જગત તો બહુ સારું છે। કરજે સરવાળો તારા કર્મનો, લખજે તારા અનુભવના લેખ। આપણને જો કાંઈ જિંદગીમાં અનુભવ થયો હોય, જેમ ભાઈએ કીધું કે ભાઈ જગતની અંદર આપણે આવ્યા છીએ, શું કામ આવ્યા એ ખબર રહી નથી, ખબર રહી। સદગુરુના ચરણે જાય ત્યારે ખબર પડે કે ભાઈ મૂળ આપણો ધ્યેય શું હતો। આપણા બાપ દાદાની જમીન જાગીર સૌરાષ્ટ્રની અંદર ગામ સહિત અને મા બાપને છોડીને આ શહેરની અંદર વસવાટ કર્યો તો 2 પૈસા કમાવાને માટે। પણ ધીરે ધીરે કરતા કોઈ સાધુનું કે સંન્યાસીનું સંતનું શરણ મળ્યું આપણને, ત્યારે ખબર પડી કે હકીકત આપણે શું લેવા આવ્યા છીએ, આપણું ધ્યેય શું છે। કે બહુત કાળ કરે સત્સંગા તબ હોય મન સંશય ભંગા। મનની અંદર એવો સંશય પડે તો કામ થાય કે આખિર હું આવ્યો શા માટે અહીંયા, તો શું કરવાને આવ્યો હતો, તને કોણે અહીંયા બોલાવ્યો હતો, શું લાવ્યો હતો ને શું લઈ જવાનો। ખાલી એટલું જ જાણવાનું છે, હું અહીંયા શા માટે આવ્યો છું। તો આ વાત કોઈ સંત સિવાય કોઈ ન બતાવી શકે। સાધુનો કોઈ માલમી પુરુષ જે જાણે છે એ જ આ વાતને બતાવી શકે કે ભાઈ તમારે અહીંયા આવવાનું પર્યાણ શું। કે 84 લાખ ફેરા ફરતા 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 કાંક થોડુંક મનુષ્ય દેહમાં પ્રારબ્ધ ભોગવાય ને, એવું પ્રારબ્ધ બાકી રહ્યું ને, એટલે એ 5 ગાડી પ્રારબ્ધની લઈ અને મનુષ્ય દેહ આપણને મળ્યો છે અને ઈશ્વરના ભજન કરવા માટે મળ્યો છે। પણ આપણે શું કરીએ છીએ મારા વાલા, કઈ બીજું કરવા મળ્યા। જેવી રીતે કીડી ભેગી કરે છે, જેથી કીડીયું કણ ભેગું કરે અને એક પવન આવે કે કાં વરસાદ આવે તો એ બધા દર પુરાઈ જાય છે અને ખબર રહેતી નથી મારું ધન ક્યાં છે। એમ આપણે જ્યાં સુધી ભેગું કરીશું ને અને ભેગું કરી રહ્યા, એ તો બધાને ખ્યાલ છે કે ભેગું કરી રહ્યા તો ભોગવી એવા ના રહ્યા। ધન તો ઘણું ભેગું કર્યું તો રોગે ભેળવી લીધા કે ભાઈ હવે તમારાથી ખવાય પીવાય નહીં, તમે મોળું ખાઓ। એટલે મોળું તો અમે નાના હતા તે કાંઈક હતું ને એટલે ખાતા હતા, હવે તો બધું મળ્યું, પણ કે હવે બધું મળ્યું એટલે જ નથી ખવાય એવું, નથી ખવાય એવું। પણ એક તો બધાયથી થાય છે કે જાતિ ગમે એવી હોય, ઉંમર ગમે એટલી હોય, નાનો બાળક હોય કે 80 વર્ષના દાદા હોય, બધાને એક અધિકાર છે ઈશ્વરની ભક્તિ કરવાનો। અને જો ઈશ્વરની ભક્તિ પ્રાપ્ત થઈ જાય તો કામ થઈ જાય, પણ ભક્તિ કરવી કેમ અને કોણ ભક્તિ કરી શકે, કેવી રીત આપણી પાસે કેવી કળા હોય તો ભક્તિ કરી શકીએ। કે કોઈ એવો માલમી પુરુષ મળે તો ભક્તિને પાત્ર બનાવે, આપણને ભક્તિનું પછી દાન કરે। આપણે બેનો દૂધ લેતા હોય રોજ તો એને ખબર છે જે વાસણમાં દૂધ લેતા હોય એ જ વાસણમાં દૂધ ભરે, બીજું વાસણ કોઈ તે ન લે। અને જે વાસણમાં દૂધ મેળવતા હોય એ જ વાસણમાં દૂધ મેળવે। પણ દૂધ લેવાનું જે છે, રાખવાનું છે, એ વાસણ ક્યારેય ન ફેરવે।
અને એને ઘસી ઘસીને સાફ કરે, કારણ કે એ બગડે નહીં. તો કુદરત મહારાજે આપણને મનુષ્ય દેહ રૂપી એવું વાસણ આપ્યું હતું, ચોખ્ખું સોનાના પાત્ર જેવું, કે આની અંદર દૂધ નાખો તો અમૃત જેવું રહે. પણ કાવા દાવા અને કીચડ ભરી, મારું તારું ભરી અને એવું બગાડી નાખ્યું છે, એની કોઈ સીમા નહીં. સીમાની માજા મુકાઈ ગઈ. ત્યારે કોઈ એવો પ્રેમ ગુરુ આપણને મળે અને કે ભાઈ, જો તને મારી વાત સાચી લાગતી હોય તો એક વખત હું તને વંદન કરું છું, તો હું કહું એ કર. આમાં કોઈ ખર્ચ નથી, કોઈ ખુવારી નથી કે એક વખત માથું ટેક્યું પછી તારે ન્યાય બાંધ્યું જ રહેવું પડશે, એવું કાંઈ નથી. પણ તું એક વખત આવતો ખરો ભાઈ, તું એક વખત આને જાણતો ખરો. જો તું જાણી તને ન સારું લાગે તો નાઈ કહી દેજે, ઓધવ કાલે તો ગુરુ મહારાજ જ કહી દે, ઓધવ કા લેના નહીં અને માધવ કા કઈ દેના નથી. પણ એવો કહેવા હજી કોઈ ઉભો નથી રહ્યો, કારણ કે એને લાઈટ થઈ જ જાય છે. અને એમાંય તે જો આવો કોઈ પ્રેમ ગુરુ મળી જાય અને પૂરી કેળવણી કરે અને ગુરુ શરણમાં જો શિષ્યને મૂકે ને, તો એને તરત ઉઘાડ થવા માંડે. અમારા બેન વેલંજાથી આવે છે, 2-3 મહિના કે 4 મહિનાનો સંવાદ છે. અમારા જૂના ભક્તો પણ છે, એને નથી ફાવતું તો નથી ફાવતું. એ બેનને જિજ્ઞાસા એવી જાગી, એટલે કદાચ કોકને એમ થાય એ બેનને કેમ વારવાર ભજન આપે, પણ એની અંદર અમે જિજ્ઞાસા જગાડવાની કોશિશ કરીએ છીએ. અને કોશિશ એની એવી જ છે, આવડે કે ન આવડે એ ગાય છે. ભલે આપણે એને સાથ આપવો પડે, પણ આજે જો એને ફાવ્યું છે ને તો કાલે એને યાદ રહેશે અને ધીરે ધીરે કરતા એ યાદ કરતા થઈ જાય છે. પણ ક્યારે કે સદગુરુના ચરણે જઈને એટલે કીધું કે સદગુરુના ચરણે જાય તો આપણે એક વસ્તુ લેવા જાય છીએ. જો વસ્તુ ગુરુ મહારાજ આપણને પ્રદાન કરે પણ પાત્ર ચોખ્ખું થાય અને નિર્મળતા આપણે રાખવાની છે. એટલે હું કે છે, સતગુરુ શબ્દના થાવય અધિકારી પાનબાઈ, મેલી જો ને અંતર નાયબી માન રે મૂકીને તમે આવરે મેદાન માને, સમજાવું આ ગુરુજીની શાન. ગંગામાં જો ઉપદેશ આપ્યા પછી સમજાવે છે, કોને? પાનબાઈને, કે સદગુરુ શબ્દ જો તમને આપ્યો હોય ને, શબ્દ તમારા હૃદયમાં ઠેરાણો હોય તો આને વાગોળજો, આને સેવજો તમે. સદગુરુ શબ્દના થાવ અધિકારી થવાનું છે. જેવી રીતે બાપનો દીકરો થવાનો અધિકાર મેળવવો પડે છે. 4 દીકરા હોય કે 2 દીકરા હોય, પણ એવું નથી મોટો દીકરો જ વ્યવહાર કરે. જેની બુદ્ધિ તીવ્ર હોય અને જેને બધી વાતમાં હુજકો પડતો હોય તો નાનાને દેવો પડે, મોટાને કે ભાઈ તું બીજો વ્યવહાર કર. પણ ગમે એનાથી રળી ખાપી ધન ભેગું કરે અને જગતની અંદર ખ્યાતિ મેળવતો હોય તો એને પહેલા વ્યવહાર દેવો પડે, કારણ કે એ અધિકારને પાત્ર બન્યો છે. તો આપણે બધા કેવા છે? ગુરુ શરણે જઈ અને અધિકારને પાત્ર બન્યા છે. કેળવણી કરી છે કે ગુરુના શિષ્ય કેવો હોવો જોઈએ, કેણીથી રેણી પાડવાની છે. કેવી? ગુરુ મહારાજ કેણીનો જ બોધ આપે આપણને, પણ રેણી એની કેણી ઉપર પાડવાની છે. કે જે પ્રતિજ્ઞા આપણને આપે ગુરુ મહારાજ, એ પ્રતિજ્ઞા ઉપર આપણે હાલવું જ રહ્યું. ભાઈએ કેમ કીધું કે ભાઈ એટલું બધું આપણે જાણ્યા પછી કાંઈ કરવું નથી, પણ કરવું તો સતત રહેશે. આપણે એક વાત કે જે આપણે જગતની અંદર જે ફાફા મારતા હતા એ નથી કરવાનું, પણ જે શબ્દ આપ્યો છે ને એ શબ્દને સેવવો પડશે. એ જ સતગુરુ છે, બીજો કોઈ નથી. જે સદગુરુને હંમેશને માટે સાંગો પાંગ છેલ્લા શ્વાસ સુધી તમે સેવજો ને, ત્યારે જ આ જીવનનું કલ્યાણ થાય છે. ત્યાં સુધી કલ્યાણ નથી થતું. કારણ કે ક્યારે આ ભુલારો પડી જાય ને ક્યારે માયા આપણે ભરડામાં લઈ લે કાંઈ નક્કી નથી. કારણ કે માયા છે ને અજગર જેવી છે, આપણે હાથ ફેરવી કાંઈ ન કરે, પણ એનો મોકો આવે એટલે તરત મોઢું ફાડીને લઈ લે અને ભરડામાં લઈ લે, તમને ન મૂકે. એટલે આ માયાને છોડવા માટે આ સેવન કરવું જરૂરી છે. કે માન રે મૂકીને તમે આવો મેદાનમાં. ગુરુના શરણે જાય તો શું મૂકવું પડે એ આપણને ખ્યાલ હોવો જોઈએ.
ગુરુને શરણે જાય તો કેવું આપણે બની અને જાવું હોય એ આપણને ખ્યાલ રાખવાનો છે કે અભિમાનથી જો આ પાત્રમાં માલ ભરવા જઈશું તો એ ઝલકાઈ જાય છે, ઢોળાઈ જાય છે, ફૂલાઈ પણ નથી જવાનું. જે વસ્તુ આપણને આપી છે ને કે અમે જ ભગવાન, હું ઈશ્વર, એવું નથી થઈ જવાનું. એના માટે કુરબાની દેવી પડે છે. અને જે આ ધરણા ઉપર મનુષ્ય દેહ ધારી આવ્યા અને ભગવાન જેવું નામ એને જાહેરમાં અત્યારે મળ્યું છે, રામ કૃષ્ણ કે રામાપીર, એની કુરબાની જોઈજો. સદગુરુના ચરણે શું કરવું પડ્યું, આ જગતને એને શું આપવું પડ્યું છે, એવી સમર્પણ કેટલું કર્યું છે. ત્યારે ભગવાનનું બિરદ મળે છે, એમના મળતું નથી. સંતનું બિરદ ક્યારે મળે છે કે સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ સૂકવવા પડતા. બધું જ સૂકવી દેવું પડે. કાંઈ આપણું ન રહે ને મારા વાલા, તો એ આપણો થાય એ પહેલા નથી થતો. એક વખત જગતનું બધું છોડવું પડે, મારામાં કાંઈ ન રહ્યું. એટલે નરસિંહ મહેતાને કહેવું પણ પ્રેમ ગલી હતી સાકડી, તમે દો ના સમાય, જબ મેં થા તબ હરી નાય, અબ હરી હે તો હું નથી. કારણ કે હું પણ આનો દાવો છે ને હરી નથી આવતો, ક્યારેય નથી પકડાતો. ગમે એવો હાણસો કદાચ તમે લઈને અને જૂઠાણું આપણે ભોળ પણ બતાવીશું ને તો એ ભોળવા એવો, કારણ કે જગતમાં કેટલાય ભોળવીને વૈયા ગયા છે. હામાં થતા હતા પણ એને ખબર નહોતી કે જમરાજાને જામીન ગતું આપ્યું છે, એને લેવા નહીં આવો પણ ઓલો આંકડો નાખશે ને પટનારાને લઈ લે. ગમે ને વેવાઈને ઘરે બેઠા હોય તો ક્યાંય લે, એવું કઈ નથી કે આના એક વ્યવહાર પૂરો કરી લેવા જો. નહીં ભાઈ, એ વાત પૂરી થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. એટલે કે છે માન રે મૂકીને તમે આવો ને જો મેદાનમાં, તો તમને સમજાવું સતગુરુની શાન. કોની શાન? ગુરુ સદગુરુની શાન કરે આપણને કે જોઈ લે આ તું છો, તારા સિવાય બીજો કોઈ નથી. ધીરે 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 આપણને એવી હેસિયત ઉપર લઈ જાય અને પછી આપણને જયારે સમજાવે ત્યારે ઓહો, આજ સુધીના મેં શ્વાસા કેટલા ખાલી કાઢ્યા. ગંગામાં કહે છે કે 21,600 ને આ કાળ જ ખાઈ રહ્યો છે. અત્યાર સુધી આપણે જે કાંઈ દાટ વાળ્યો છે એ કાળના મુખમાં જ બધા શ્વાસા કાઢ્યા. પણ હવે એક એક શ્વાસ 3 લોકના મૂળ જેટલી કિંમત થાય. કબીરદાસને કહેવું પડ્યું, कहता हो कहीं जात हो कहीं बजाऊं ढोल, श्वासा खाली जात है 3 लोक का मोल. આ એક શ્વાસો ખાલી જાય છે નામ વગરનો, જાપ વગરનો. કેવો જાપ? અજપા જાપ. એને જપવો નથી પડતો. જગદીશ મહારાજે કેમ કીધું? હવે સાનું માનો બેહી જવાનું, પણ તમારે સુરતા ક્યાં રાખવાની? સુરતા જેમ સકોર બેઠું છે નીચે, પણ ચંદ્રની અંદર એની સુરતા છે. ચંદ્રની અંદરથી જે અમૃત વહે છે એ અમૃતનું પાન કરી લે છે. એવી આપણે સુરતા ખગાકાર થઈ જવી જોઈએ. પછી તમારે કાંઈ કરવાની જરૂર નથી. ત્યાં સુધી તો મહેનત કરવી જોઈએ. કેવી મહેનત? કે મનની અંદરથી સંકલ્પ અને વિકલ્પ જે ઉઠે છે એને સમાવવાના છે, એને સમાવવાના. તો એને સમાવવા માટે, કારણ કે મનનું કામ જ એક જ છે. મનની ઉર્મી 2, સંકલ્પ અને વિકલ્પ. એ ઉર્મી ક્યારેય ન બંધ થાય, અહોનિશ એ ઉર્મી ચાલે છે. અથવા એને જો બેહારી હોય તો એને બીજું કામ આપવું પડે. એટલે ગુરુ મહારાજ એને નામ રૂપી આ કામ આપી દેશે. એટલે આ નામને થાંભલે ચડ્યા કરીને ઉતર્યા કર, આ મનને થાંભલા રૂપે ચડાવી દેશે. ત્યારે આ જેમ છે સમજાય એ પહેલા સમજાતું નથી. પણ ક્યારે થાય આવું? આ શાન ક્યારે સમજાય? તો શું કે છે? અંતર ભીંજાયા વિના ઉભરો નહીં આવે પાનબાઈ, નો થાય હાથે હાચી વાત. પણ સાચી વાત ક્યારે થાય? આટી છૂટે રે જારે આ અંતર તણીને રે, કે ત્યારે પ્રભુજી દેખાશે આપો આપ. એને ગોતવા નથી જવાનું, તો છે જ. શું કે છે? અંતર ભીંજાય વિના ઉઘરો ના આવે. જયારે આપણું અંતર ભીંજાય નહીં, આપણું મન ન માને, ત્યાં સુધી ગુરુની વાત ક્યારે નહીં સાચી લાગે. જ્યારે તમને સાચી વાત લાગે કે મારો ગુરુ કે એ જ સાચી વાત, ત્યારે અંતર ભીંજાય એ વેલા ભીંજાય નહીં. અને અંતર ભીંજાય ને એટલે એના હાથે અંદરથી ઉબળકા આવે. વાહ મારા નાથ, વાહ, મારે તો બહુ મોડું થઈ ગયું, હું તો બહુ મોડો પહોંચ્યો. પણ કાંઈ નહીં, સવારનો ભૂલ્યો કદાચ સાંજે ઘરે આવે ને એને ભૂલ્યો નથી કહેતા.
એટલે કે છે અંતર ભીંજાણા વગર ઉભરો ન આવે, નો થાય હાચે હાચી વાત. એટલે સદગુરુના ચરણે જાય એટલે છે ને સદગુરુ આપણને બોધ કરવા કેવી રીતે બેસે છે કે સદગુરુ નહીં, ઘાટ ગુરુ આપણે હામો બેસે છે. ઘાટ ગુરુ આપણી સામે આવી જાય છે. અજ્ઞાનીની સામે અજ્ઞાની થાય અને અજ્ઞાન હટાવવા માટે ધીરે 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 આપણા બધા આવરણ ખેંચી લે છે. બધા આવરણ ખેંચી લે અને નિર્મળતાના પાત્રમાં બનાવે છે. જેવી રીતે કે જેમ આપણે એમાં દૂધ ભરીએ કે એમાં અમૃત ભરીએ. દૂધ કહેતા અમૃત, કારણ કે જ્ઞાન સહિત દૂધ જેવું છે. કેવું દૂધ કે માના ગોદના જેવું, મા જનેતાનું જે દૂધ હોય ને એવું અમૃત છે આ. અને આટલું જ મીઠું લાગે, પણ ક્યારે જો આપણને ભાવ જાગે અને પછી જો ગુરુ ચરણે ગયા હોય તો જેમ સેમ સમજાય. એમાં બે મત છે. પણ ક્યારે સમજાય કે આટી લઈને નથી જવાનું મનની અંદર, કે જાય તો ખરા, નહીં સારું લાગે મૂકી દેવું. તો મૂકી દેવું હોય તો ભાઈ જાવું હોય શું કામ, મૂકી દેવું હોય તો છે નહીં. જીવનનું લક્ષ્ય લઈને બેસી જાઓ કે કાંક પામવા માટે આવ્યા છે. અહીંયા નહીં, ગમે ત્યાં જાઓ, દુનિયામાં ગમે ત્યાં સત્સંગ ભજન થતું હોય ત્યાં તમે એક લક્ષ્ય લઈને બેહો કે મારા મનનો એક પ્રશ્ન છે, મને મળવો જોઈએ અહીંથી, અને 110% તમને ત્યાંથી મળશે. જાઓ, પણ પ્રશ્ન તમારો સાત્વિક હોવો જોઈએ. માલ મિલકતની વાત નથી, આધ્યાત્મિક ક્ષેત્રનો, મનની અંદર દુગધા જે કાંઈ હોય એ ગમે તેમાં જાઓ. અરે એક સંતનું ભજન લઈને બેસી જાય છો ને, 4 જ કડીનું ભજન હોય, એમાં તમારી દુગધા મટી જાય. પણ હાસા થઈને સામે બેહવી તો કામ થાય છે. એટલે કે છે આંટી છૂટે જો અંતરની તો હરી ભળાય આપોઆપ એને ગોતવો ન પડે. તો કે ક્યાં છે કે આ હામો બેઠો કેવો, આનું સ્વરૂપ કેવું છે કે આ તમારા જેવું કેવું છે, કેટલા સ્વરૂપે, તો કે અનંત સ્વરૂપે આજ મારો વાલો આજો મોના દાદાના ઘરે વિરાટ સ્વરૂપે વિરાટ વર્તી લઈને આજ હાયા હાજર થયો છે. હાજર થયો છે. આમાં કાંઈ નથી કાંઈ બોલું કરવાનું, પણ ખાલી ભાવ ફેરવવાનો છે. ભાવની અંદર જો આપણે કાંઈક વર્તી બીજી લઈને આવ્યા તો આ બધા બેઠા માણસ જ છે, મનુષ્ય નથી. મનુષ્ય માણા કોને કહેવાય? માણા થાય ને ત્યારે ભક્તિને પાત્ર બનાય છે. અને ભક્તિને પાત્ર બન્યા પછી એમાં જ્ઞાન પીરહાય, પેલા પીરહાતું નથી. એટલે અહીં ગંગામાં શું કે છે કે પછી પ્રભુ દેખાય આપોઆપ. પણ ક્યારે? સત્સંગ રસ એ તો અગમય પારસે ને પીવે કોઈ પીવન હાર. સત્સંગ રસ એ તો અગમય પારસે ને પીવે કોઈ પીવન હાર. પણ આ પીધા પછી શું થાય? તન મન ને શોધી જાય બોલશો રે પાન ભાઈ અરસ પરસ એક તાર. હું કે છે જ્યારે સત્સંગની અંદર જ્યારે સદગુરુના ચરણે જાય ને તો સત્સંગ એક જ વખત જિંદગીમાં થાય. બાકી અત્યારે જે બેઠા સમાગમ કરીએ છીએ, સંત સમાગમ નિષેધીને કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, ગુરુ કરી ગુરુ ચરણમાં લઈએ શબ્દને ઘોળી, પછી વાગે છે ગુરુ જ્ઞાનની ગોળી. એ પહેલા ન વાગે. ગુરુ કરી અને ગુરુના ચરણ એટલે એના આચરણને પાળવાનું છે. ગુરુએ બતાવેલી જે રેણી છે ને એ રેણી માથે આપણે પગલા ભરવાના છે. એટલે હમણાં વાણી ગવાણી કે પગરે વિનાનું પંથે પછી હલાય છે. એ પહેલા હલાતું, એ પહેલા નથી હલાતું. કારણ કે જાવું છે મારે ગુરુજીના દેશ, ગુરુજીના શરણે જઈ તે ગુરુજીનો દેશ મળે. અને ઈ દેશ કેવો છે ને તો ન્યા થઈને કઈ ખબર પડે. કારણ કે માથા હાથે મોંઘી વસ્તુ સાપડવી નહીં સહેલ જો ને, પણ તીરે ઉભા હોય તો જુએ તમાશો. આજની કાલ વાત, કાલે કાંઈ નહીં થાય ભાઈ. આજે તો દાવ મળ્યો છે ને, ખેલી લે, તું ખેલી લે. તીરે ઉભો જુએ તમાશો તે કોડી ન પામે જો. એટલે કે છે કે ભાઈ તન મનની શુદ્ધિ જયારે તમે બોલશો ને ત્યારે અરસ પરસ એક તાર થાય છે. સત્સંગ જેને કર્યો છે આ તો અગમ અને અપાર છે. ગુરુના શરણે જઈને તો કઈ વસ્તુ બતાવે છે. ગુરુ અંદરથી કાંઈ આપણી અંદર નાખી નથી દેતા મારા વાલા. આપણી અંદર છે ને એ જ વસ્તુ બધી ઈશારા કરીને બતાવે છે.
પણ કેવી વસ્તુ બતાવે કે અગમ જેની આપણને ખબર નહોતી, જે ખબર હતી છતાં ભૂલાઈ ગયું હતું, ભૂલારે પડી ગયું હતું. જન્માંતથી આપણે ભૂલાતા આવ્યા. અને જો આ માના ગર્ભની અંદર યાદ હતું, પણ માયાનો એવો આસળ પચેડો આવી ગયો કે પાછું આવી નહીં ભૂલાઈ ગયું. વળી પાછા સદગુરુના ચરણે જાય. અને જો આપણો કદાચ અધૂરો યોગ જો પ્રગટ થવાનો હોય ને, તો જાગ્રત અવસ્થા આવી જાય. જાગ્રત અવસ્થા એટલે કે છે કે ક્યારે આવી જાગ્રત અવસ્થા થાય? પણ આ રસ જો કોઈ પીવે તો. રસ પીવાનો છે. અને કેવી રીતે પીવાય? આ પીધા પછી જેવી રીતે આપણે પોણા હાથવાળાને પીવે ને, પછી તન મનની શુદ્ધિ ભૂલાય. એમાં સંતના શરણે જઈને એક એવો અછવો રસ આપણને પાય છે. એ રસનો નશો સડે આપણને. પણ કેવો સડે? તન મનની શુદ્ધિ ભૂલાઈ જાય. કે તન મનની શુદ્ધિ જયારે ભૂલશો ને, ત્યારે અરસ પરસ એક તાર થાય છે. જ્યાં તમે એક જ ગયા હતા, તમે કદાચ કોઈ બીજા હારે હોય, બે ગયા હતા, પણ ઉભા થાય છે એટલે તમને એક જ દેખાય છે, બીજો કોઈ નહીં. કેટલા હતા આવ્યા ત્યારે આખો રૂમ ભર્યો હતો, પણ આજે કેમ મને એક જ દેખાય છે? એક છે હરી એક છે, એને જુદું ના જાણો જરી. પાંચાલીને કારણ પહોંચ્યા હસ્તિનાપુરમાં જો હરી. ખાલી હે કૃષ્ણ બોલ્યા, ક્યાં હસ્તિનાપુર અને ક્યાં દ્વારકા? જોવો તો ખરા, કઈ ઘોડીએ બેઠો હોય છે, તમે જુઓ તો. કયું એને બાજ લીધો છે, કયા એ વાહન ઉપર બેહી એને ગયા, તમે ખાલી અડધું નામ લીધું, ત્યાં પહોંચી ગયા. ભાગવત ની અંદર 8મા સ્કંદ ની અંદર હાથીની વાત આવે છે, ગજરાજની. ગજરાજ બુડતો હતો ને, એટલે એને ઝૂંડે પકડ્યો તળાવની અંદર. અને ઝૂંડ મગર હતું નાનું, પણ પાણીમાં એનું જોર હાલે, હાથીને ખેંચી જાય. અને છેલ્લે હાથણી હતી, એના બસડા હતા, બધા એને હારે રમતા હતા, પણ છેલ્લે કોઈ કામ નું આવ્યું. તો એ અવસ્થા એ હાથીને, ભલે આપણે કઈ ભોગવટાનું છે, પણ ત્યાં એને ઈશ્વર યાદ આવ્યો. ખાલી હ બોલ્યા ને, ત્યાં દ્વારકામાંથી દોડ હતો. સુદર્શન ચક્ર એની પહેલા પગી ગયું હતું, ઝુંડનું માથું કાપી નાખ્યું અને ગજને બસાવ્યો. આ ભાગવતમાં દાખલો મારો નથી, કે ઝુંડને મારી ગજને બસાઈ, બંધન છોડાવનાર આ જુગમાં નામ છે તારણહાર. નામ હે નૈયા નામ ખેવૈયા, નામ છે તારણહાર આ જુગમાં નામ છે તારણહાર. એ જ નામ સદગુરુ આપણને આપ્યું છે, એ જ નામ આપણને આપ્યું. પણ આપણને જો એને સેવતા આવડે તો કામ થઈ જાય. એટલે કે છે તન મનની શુદ્ધિ જયારે ભૂલશો ને પાનભાઈ, ત્યારે અરસ પરસ થાય છે એક તાર. પણ આવું ક્યારે થાય? એક તાર થાય ને પછી જો દેહનું ભાન ભૂલાય તો કેવું થાય? કે ધડરે ઉપર જેને શીશ ન મળે પાનભાઈ. હવે તમે તમારી શુદ્ધિ ભૂલી ગયા છો. હું કોણ છું મને ખબર ન રહે, અને કા હું કોણ છું મને ખબર પડી ગઈ. હું કોણ છું મને ખબર પડી ગઈ. ત્યારે શું કે છે? ધડરે ઉપર જેને શીશ ન મળે પાનવાય, એવો ખેલ છે આ તો ખાંડાની ધાર. ખાંડાની ધાર માથે હાલવા જેવો. પણ સદગુરુના ચરણે બેઠા હોય ને તો બીવાનું ન હોય. એ તો ફૂલની પાંખડી જેવો બનાવી દે. હા, ફૂલ કેરી પાંખડી છે. એટલે કે છે ખેલ છે ખાંડાની ધાર. તમે તમારું જો શીશ ઉતારો ને તો તમને રમાડું આજ 52ની બહાર. 52 તત્વ નો આ દેહ છે, અને 52 અક્ષરનું મનુષ્ય દેહ આપણને જ્ઞાન છે. આ બેયની બહાર કાઢી નાખું તમે. કે તમે તો ક્યાં ઉભા રહીને બોધ કરશો મને? કે તું એક વખત તૈયાર તો થા. હા, હું તૈયાર છું. તમે કયો ઈ કરવા તૈયાર છો? ગુરુના વેચાય ભજન આવે છે રામાપીરનું, ગુરુના વેચાય વેચી નાખે આપણને. એટલે કે છે કે ભાઈ તમે તમારું શિષ્ય જો ઉતારો ને તો રમાડું તમને 52 બાર. અને હું અને મારું એ જ મનનું કારણ છે. જગતમાં શું નડે છે ભાઈ આપણને? આ હું મારી જેવો કોઈ નહીં. અને આ બધું છે ને એ મેં કમાણો, હું કમાણો છું. એટલે છેલ્લે 80 વર્ષે બાપો હું કરતા જાય. છેલ્લે વાસા હોય જાય તો છેલ્લે હું આવે. કારણ કે એને કર્યું છે અને બધા વાપરે છે ને એટલે ઉપાધિ થાય છે.
પણ નાના મારા વાલા હવને દાંત દીધાને સાવવાનું આપી દેવાનો છે. એ જ આપણને આપણે ગમે એટલું ભેગું કરશું, શું આપણી પેઢી નથી કમાવાની? આપણા બાપ દાદા આપણે સડિયું પહેરીને મોકલ્યા હતા, તો આપણે અહીં આવીને એટલું બેજ બનાવ્યું છે. તો આ બેજ ઉપર છોકરાને વરાય આ ભણાવ્યા તો વિદેશમાં જઈને બેઠા છે. તમે જો જેવી રીતે આપણા મા બાપને આપણે ફરવા લાવતા હતા, એમ આપણને એને ફરવા બોલાવશે. આ બધું એનું જ છે. પ્રગતિ તો થવાની, પણ આપણે આપણું ન ભૂલવું. પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને, નિજ નામને. એટલે કીધું હું અને મારું એ છે મનનું કારણ પાનભાઈ. પણ આ મન જો ધણી મટી જાય, મન જો અમન થઈ જાય સદગુરુના ચરણે જઈ, તો બાપા બેડો પાર થઈ જાય. આ બીજું કાંઈ જ કરવાનું નથી. ખાલી મન સમજાવે તે નર મોટા. આખા જગતની અંદર નિરાજ મહારાજે એને મોટો વ્યક્તિ બનાવ્યો, એને ધનવાન વ્યક્તિ કીધો કે જેને એનું મન સમજાવી દીધું કે નહીં હું કહું ઈ જ, તું કે ઈ નહીં, હું કહું ઈ. હું કહું ઈ જો જેને કર્યું ને એ મનનું ધણીપણું મટી ગયું છે. એ તમારું કયાગ્ર થઈ ગયું. જેવી રીતે આપણા મા બાપનું મન આપણે સહી છતાં આપણે એના કયાગ્ર જો હોય તો બાપાની સાચી ગદગદ ફૂલતી હોય કે આ જગત ગમે તેવું અત્યારે પહોંચ્યું, ગમે એને પહોંચ્યું, પણ મારા દીકરા મારા કયામાં છે. તમે જો એ મન જો આપણા કયામાં હોય તો કામ થઈ જાય. કારણ કે આપણે જે કાર્ય કરવા આવ્યા છે ને એ મન દ્વારા જ થાય. પાછું જો મન ધજાની પૂછડી, મન મરકટ એવું કાંઈ નથી. મનની હારે મિત્રતા તમે કરશો ને મૈત્રી ભાવ જો તમારામાં આવી જશે તો કામ થઈ જાય એવું છે. એટલે કહે છે કે હું અને મારું મનનું છે કારણ પાનભાઈ. ઈ મન જો ધણી મટી જાય, ગંગા સતી એમ બોલ્યા, પછી તો જેમ છે ને એમ દર્શાય. ઈશ્વર કેવો છે ને એ તરત ખબર પડી જાય. પણ ક્યારે ખબર પડે મારા વાલા? આ મનને જો કોઈ સમજાવી દે, અને ઈ મનને સદગુરુ સિવાય કોઈ ન સમજાવી શકે. ઈ રસ્તો બતાવે, ઈ દવા બતાવે છે. એટલે કીધું છે કે તમે આમાં જોજો રે, આ જંતરી નો વજાવનાર કોણ છે? એ તમે આમાં જોજો રે, આ જંતરી નો વજાવનાર કોણ છે? નહીં એને તત્વ, એ નહીં એને તાર, નહીં એને તાર, નહીં એને તત્વ, નહીં એને તાર, નહીં એને તાર. આ વચન માંથી ને વચન બોલે, વચન માંથી વચન બોલે, આ વચન માંથી ને વચન બોલે, વચન માંથી વચન બોલે. આ બહુ કરે રાવકાર, તમે આમાં જોજો રે, આ જંતરી નો બજાવનાર કોણ છે? તમે આમાં જોજો રે, આ જંતરી નો બજાવનાર કોણ છે? એનો જોવાય રૂપ, એનું ન લેવાય પાર, ન લેવાય પાણ. નો જોવાય રૂપ, એનું ન લેવાય પાર, ન લેવાય પાણ. આ કહું તો કહેવાય નહીં, કહું તો કહેવાય નહીં, કહું તો કહેવાય નહીં, કહું તો કહેવાય નહીં. બોલે 52 વાત તમે આમાં જોજો રે, આ જંતરી નો બજાવનાર કોણ છે? તમે આમાં જોજો રે, આ જંતરી નો બજાવનાર કોણ છે? જ્ઞાન ધ્યાન સંદરાગ, પોતે નહીં વિરાગ, પોતે નહીં વિરાગ. જ્ઞાન ધ્યાન સંદરાગ, પોતે નહીં વિરાગ, પોતે નહીં વિરાગ. એ ભોજની આયન ભાવે નહીં, ભોજની આયન ભાવે નહીં, ભોજની આયન ભાવે નહીં, ભોજની આયન ભાવે નહીં. ભજન નો યાર તમે આમાં જોજો રે,
આ જંતરી નો બજાવનાર કોણ છે? તમે જોજો રે આ જંત્રીનો બજાવનાર કોણ છે? એ શેષ અખર ધૂન લાગી વચન નો રણુકાર, વચન નો રણુકાર. વિષય કર ધૂંધ લાગી વસનનો રંકાર, વસનનો રંકાર. એ જંતરી ભવાની દાસની આ, જંત્રી ભવાની દાસની આ, જંતરી ભવાની દાસની આ, જંત્રી ભવાની દાસની એ આ. નામનો આધાર તમે આમાં જોજો રે. આ જંતરી નો બજાવનાર કોણ છે? તમે આમાં જોજો રે આ જંત્રીનો બજાવનાર કોણ છે? છે? તમે આમાં જોજો રે. આ જંતરી નો બજાવનાર કોણ છે? તમે આમાં જોજો રે આ જંત્રીનો બજાવનાર કોણ છે? સદગુરુ મહારાજ